જો મારી સીટ કબજે કરી ગઈ છે, મારે જોવું જ નથી ત્યાં. કરવા દો ના ના કરો, બુદ્ધિ હોય ને એનું કામ છે. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો અત્યારે વાગ્યા છે 2:30 અને અત્યારે ઠેઠ હું બ્લોગ સ્ટાર્ટ કરું છું કેમ કે આજે મને ટાઈમ નહોતો મળ્યો. જો કે આમ તો હું ફ્રી જ છું પણ આમ ટાઈમ નહોતો, સૂતી હતી આરામમાંથી ને એટલે મેં કીધું કંઈ નથી કરવું, બ્લોગ પછી ઊભી થાવ પછી બનાવું. અને 1 મહિના લગી સતત મારે બેડ ઉપર આરામ જ કરવાનો છે, એટલે કે બહાર તો જવાનું છે ને, હોસ્પિટલ સિવાય હું કે બહાર નીકળવાની નથી. 1 મહિના પછી કદાચ નીકળું તો પણ એમ નોર્મલી, આમ બહુ નહીં, કંઈ નહીં. ચલો ખાવાનું બાકી છે કેમ કે બહુ લેટ ખાધું હતું, પાછું ખાઈ લઈએ. દવા તો પી લીધી છે એટલે દવા નથી પીવાની અત્યારની, કે રાતે દવા પીવાની હોય ને એક સવારે 2 ટાઈમમાં દવા પીવાની છે. ચલો કંઈ ખાઈ અને પછી પાછા આપણે આરામ કરીએ. કે ગરમીના લીધે છે હું બહાર રૂમની નથી નીકળતી અત્યારે, રૂમમાં રહું છું, એસીમાં મારે રહેવું પડે એમ છે એટલા માટે. બેન જો રમકડા અહીંયા લઈ આવ્યા છે રૂમમાં ને અહીંયા બેઠા બેઠા રમે છે. બેબી કાર થી રેમ છો, પિંક કાર ને ગ્રીન ને બ્લેક ને કેટલી ભેગી ગઈ દિશાને તો. અને અહીંયા જો મહેમાન બેઠા છે ગણપતિ બાપા ને ઓલા ટેડી ને જો કેવા બેઠા છે. તો જમવાનું આવી ગયું છે, બટેટાનું શાક મેં વઘાર્યું છે, બહુ સ્પાઇસી નથી પણ કલર એવો લાગે છે. અને ભાખરી છે, કાકડી છે ને ગુલાબજાંબુ. છાશ તો મને કોઈ દેતું નથી ને હું કાંઈ પીતી નથી કેમ કે ખાટી વસ્તુ બહુ નથી ખાવી મારે, અને છાશ પીવી નથી હમણાં. જોકે ડૉક્ટરને મેં પૂછ્યું હતું, એણે છાશની મને ના નથી પાડી, પણ મને વધારે ખાટું લાગે ને મને જ હમણાં નથી વાવતું, તો કીધું થોડુંક ધ્યાન રાખ્યું તો વધારે બેટર રહે એટલા માટે. ચલો હવે ખાઈ લઈએ. ગઈ હવે ગોવા વાલે બીચ વાળું જાને, હવે આડું ગોવા વાળું બીચ, હજી ગોવા સંભાળતી. બાય બાય. ઉતરી ગઈ. શું જોતું છે? શેનો ડબ્બો જોતો છે? ડબ્બો તો છે એક અહીંયા. શું કરવા છે ડબ્બાને? લાડુ તો આમાં રખાય દીકા, આમાં ખવાય લાડુ, વાટકામાં ખવાય. વાટકામાં ખાવો ને. अभी पकाना नहीं है, ऐसे खा लो ना यार, पका हुआ लड्डू ये खा लो. हाँ हाँ उसमें पका के खा लो. हाँ ऐसे पकड़ के रखो. हाँ देखो हो गया ना. વેન કરે ઢીંડું ભાંગી ગયો. સેવ મમરા જો મેં બનાવી નાખ્યા છે, કાલે બનાવાતા પણ કાલે કઈ નો બનાવવાના ને એમાં કોરા મમરા છે ને અડધી થેલી તો ખવાઈ ગઈ સેવ મમરાની. પપ્પા પાછા લેવાતા નવા બનાવી નાખ્યા ને જો મારા માટે લાવ્યા છે જાંબુડા ને મેં મિક્સ કરી નાખ્યા છે. હું નાની હતી ને ત્યારે આવું બહુ ખાતી, સ્કૂલે જતા ને તો ત્યાં રૂપિયા આપે આવું નમક ને જીરું નાખીને મિક્સ કરીને. મરચું ન ખાય મજા આવે પણ અત્યારે મારે મરચું ખવાય એમ નથી વધારે, એટલે હરીનો ફોન આવે છે, કોનો આવે છે? એના પાર્ટનરનો છે, આપણે નથી પાડો, આવશે એટલે વાત કરીશ. 9:15 જેવું થયું છે અને હવે આને કચરાની ગોલ લેવી છે. માવાના ખાગડિયા હમાતા નથી કે હાલ જાય મને ઉપાડીશ, બધું માર ન થાવ તો જાઉં કે નહીં તું તારા ખાલી 4 વ્હીલ માં બે છે ધીરે આવશે અંદર. તું દર એટલે કે પાછળ બે છે 4 વ્હીલ લે એ તો ઘટુ ત્યાં તો મમ્મી બે ને આગળની સીટમાં.
હું તાર પાપાની બાજુ હું બેહી હો. હું બેહી તાર પાપાની બાજુ. નાના હાટુ ડોલ લેવાની છે કે હાલો હાલો લઈ આવ્યો. એની 4 વ્હીલ કાઢે છે મિસ નારેજા ગોહિલ ક્રિશુ વાય કઈ સમક્યા જ કરે હો અરે. આ તો આવે છે હું બાયો ગયેલો નથી અહીંયા છે તો ગાડીમાં અહીંયા હું નથી બાયો ગયેલો અહીં લઈ લાલી વળાક મારીને લાવે છે હા એ આવે છે તો ઠીસુક ઠીસુક ધીરે ધીરે ઉતરે. ક્રિશાના દાડા આવી ગયા છે પાછળ બેહવાના. મને કોઈ દી પાછળ બેહવું જ ન ગમે ગાડીમાં. મને સફોકેશન થાય એટલે આગળની સીટમાં જ બેહું પહેલેથી. હું મારા પપ્પાને ન બેહવા દઉં, મનોજભાઈને ના પાડ દઉં નહીં બેહતા. પણ આને મારે શું કેવું હવે? ઘર ના પે હા માર ન જોઉં, માર સીટ કબજે કરી ગઈશ, માર જોવું જ નથી ન્યા. ગટુ સ્કીમ કરી ગયો પણ નહીં હું ગટુ મમાન દુખે એટલે કહું છું, એમ ન કરાય. મમ્માને પછી દવાખાને જવું પડે હતું તો પછી દવાખાને રહેવું છે. આવી ગયા ગટુ રિમાન્ડમાં. મારે હાસવી ઓછી હાસવી. હા હું બીજું કઈ લઈ તો લઈ ખાલી પછી હાથમાં રખાય કે સારું લાગે ને. શું છે ગટુ તાર શું લેવું? લે ગટુ આપણે ઈ લેવા નથી આવ્યા. નાખી દે નાખી દે જઈને ચાલુ કરી દીધું. સારું નથી તો ઉપાડી અને હા ભાઈ જય સિયારામ. ગટુ આગળ ડોલું અહીંયા કાંઈક જ છે આગળ પાછળ. હા હા ગટુ પપ્પા મમ્મી આ રહે છો? ક્રિશાની ક્યાં બે છોકરા છે કીધું નહીં તારે બે ખોવાઈ ગયા ખારે. ગયા ક્યાં ક્રિશાની? એ તો આ બાદ નીકળે. ઉલટી કપડાની જગ્યાએ નો જ આવે છે એ તો ખાસ યાદ રહે. પ્લાસ્ટિક માલ છે, હા કપડામાં નો જ આવે, બહુ ખર્ચા વધી જાય. મળી જા. હા તો રહ્યા હા મેં હા હા જો આ ટાઈપની ડોલ હાલે. આવડી હાલે. એ ડોલ હારી નથી. આ ઈ જો મમ્મા પાસે છે ને એ ડોલ હારી છે ગટુ. શું લેવરાયું છે? મને રમવું હતું એટલે અહીંથી લઈ લીધું. ઘરે ભલે અરે ભલે ભૂગા કાઢ નાખે. ગટુ ઈ લે ગટુ એ પીલું પિંક કલર નું લેવું છે. જો 3 કલર ત્યાં તો ગયા પાપાને કે કયો કલર આવો આ લેવું કે સારું છે. આ વધારે ડાર્ક છે મેલું. તો પિંક છે. પિંક હાલશે તારે? કે તું કીધું મારે પિંક નથી લેવું એમ. રોજ મને કે મને ઓશીકો લઈ દે ઓશીકો. ભાઈ પાટી લીધી બીજી ચોપર કહેવાય. ચોપર છે ભાઈ. ચોપર કાંદા ટમેટા કાપવા. વાગે છે કે ને એટલે આની ઉભરે નાખી દો. ત્યારે એમ વાહ ગટ્ટુ એને દયા આવી. હું પાછળ બેઠી ને કે હાલ મમ્મા આવું બેહી જાય. તેને વસ્તુ લઈ દીધી ને લાટ બધી અત્યારે જો આ બધી વસ્તુ લીધી ગટ્ટુ નું જો અમે લેવા ગયા તા ખાલી હરીનું વસ્તુ મારું ત્યાં નકર નો આવ્યું આ બધું મારી કસા દર્દ હોય ને લાવવાનું તો ઈ નો મળ્યું. હવે કાલે હું મારા પપ્પાને કહીશ. હા એ ઓલે ચોપર લઈ લીધું છે આપણે ને ચાકુ લઈ લીધું છે. કટ 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 કટ
સબ્જી કાપવાની છે કેમ કે મને યાદ નહોતું હરીને યાદ આવ્યું મારા હાથમાં ચાકુ બહુ વાગી જાય જો ગટુ એટલો સામાન લીધો છે. પઝલ સોલ્વ કરે છે મારાથી નો થઈ ઓલીથી નો થઈ હવે કે હું કરું છું જોઈશી થાય ઈ પણ આમાં બુદ્ધિવાળાનું કામ. બુદ્ધિવાળાનું નહીં જે ગેમ રમતા હોય ને એનું કામ છે આમાં જે સતત મગજ ઘાવતા હોય ને ગેમમાં એનું કામ છે કેમ કે આનું કામ ઈ જ છે ગેમ રમવાનું નકરો ફોન લઈને બેસી જાય રમવા એમ જ ધ્યાન દીધું છે સોલ્વ કરી નાખ્યું બ્લુ કર્યું એને તમે કરી દો ને જે કહું તો શું બ્લુ નહીં હું આ ધારું તો હું બધા કલર ભેગા કરી નાખો મારે અત્યારે ઈ છે નહીં કરો આલો મિક્સ કરી આલો મિક્સ કરો એને કરવા દો એક ભાઈ મારે કરવા દો ને ગેમ યલો કલર કરો આલો એમ કે બાકી તમે જો ને એવો કલર કરી દઉં કરાવો છે નહીં રેડા વાળા ગટુનો કલર કરાવો એવું નથી આ તો મારો મૂડ ના નથી ના એને નકર કરવા દો યલો મારો મૂડ ના નથી ના આમાં કરો ઘર ભેગું થાને ભાઈ બુદ્ધિ હોય ને એનું કામ છે લ્યો ફોન પકડો પણ હું 5 વર્ષનો હતો ને ત્યારે આવું કરતો. બુદ્ધિ હોય ને એનું કામ છે બુદ્ધિ છે ને હાલો કરો કરો પીળો કલર મારે તમારા અત્યારે- ઉપર લાંછન લાગશે ખોટા એમ કે બુદ્ધિ વગર ના છે મનોજબેન કરતા કરવા માંડો સાના મના પણ અત્યારે મારે એકચ્યુઅલી મારે મૂડ નથી અત્યારે. તો હાર માની લો કે એમ કહી દો કે મારી બુદ્ધિ નથી ये फंस गया सीएम इसे पार्टी की मीटिंग समझ के फंस गया તો કરીને દેખાડો કાયમ કયો કે મારી બુદ્ધિ નથી બેમાંથી બે જ ઓપ્શન છે એકચ્યુઅલી અત્યારે મારો મૂડ નથી અત્યારે. એકચ્યુઅલી ગયું તમારું તેલ પીવા અરે બાપ રે કરો પઝલ સોલ્વ કરવાનો પણ આ વસ્તુ આ એને yellow હું કરો. આંખો બંધ કરીને કર દો. કરજો આખું ખુલ્લી રાખીને કરો બસ ખુલ્લી રાખો તમે ખુલ્લી રાખીને કરો બંધ કરવાનું નહીં કરો તે હાલો આ કલર છે ને મારું કામ છે મારે હું નથી કલર સાંભળો. કલરી આવે ને એટલે જ કહું છું તમારું કામ છે ને એટલે જ કરો પીળો કલર કરો અરે અત્યારે મારે રહેવા દે અત્યારે માથે તો કાંઈ એમ કહી દો કે મારા બુદ્ધિ નથી ये सब क्या हो गया आदि कैसे हो गया નહીં એમ તો હું તો એમ થોડોક કહી દો કે મને આવડતું નથી હું ભૂલી ગયો. ભૂલી નથી ગયા તમારી બુદ્ધિ નથી એમ કહી દો હાલતી જાઉં, ભૂલી ગયો. કહી દો બુદ્ધિ હાલો ભાઈ હું અત્યારે ભૂલી ગયો છું. ભૂલી નહીં તમે હું હમણાં કાલે કીધું. ફ્રેશ મગજમાં આવીને હું ખબર કાંઈ વિનાનું કરી વાંધો નહીં, નાખે. ખબર બી નહીં ને કાલે લાઈવ જ દેખાડી જો કરી દે ને તો બાકી એને બુદ્ધિ છે જ નહીં ઈ તો મને આપણે ખબર લાઈવ ચાલુ કરી દઉં બ્લોગ ની જગ્યાએ લાઈવ ચાલુ કરીને દેખાડું કેટલી બુદ્ધિ છે મારે ઈ ચકાસણી મારે કરવી ભાઈ પડશે. હવે બુદ્ધિનું પ્રદર્શન ન કરવાનું હોય. હવે ખબર જ છે કોક પૈસા intelligent પડી જાય કોક- પૈસા કોક- પૈસા કોક પડી intelligent માણસ હોય ને એની સામે આ વહીવટ કરવાનો હોય. ઘર ભેતું થાવ ને હવે ઇન્ટેલિજન્ટ વાળું હાલી નીકળાશ તે કાંઈ નો થાય તમારથી કાંઈ